પંચમહાલના શહેરાના અણિયાદથી રેણા ગામ તરફ આવતા રોડ પર એક નંબર વગરની સફેદ કલરની એક્સયુવી ગાડી પૂર ઝડપે આવે છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. આવી બાતમી પંચમહાલ એલસીબી પોલીસને મળી, જેના આધારે પંચમહાલ એલસીબી પોલીસના સબ ઇન્સ્પેક્ટર અને સ્ટાફે છાણીપ ગામે ચાંદણગઢ ચોકડી નજીક નાકાબંધી કરતા ગાડીને ઊભી રાખવા ઇશારો કર્યો. જો કે ચાલકે ગાડી ઊભી નહીં રાખી પૂર ઝડપે ભગાડી મૂકતા પંચમહાલ એલસીબીના સ્ટાફે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કર્યો. બાદમાં ચાંદનગઢ ચોકડીથી થોડે દૂર એક્સયુવી ગાડી રોડની સાઈડમાં એક ઝાડ સાથે અથડાયેલી જોવા મળી હતી. સ્ટાફે ગાડીની તપાસ કરતા કાચ અને આગળના ભાગે નુકસાન થયેલ જોવા મળ્યું હતું, જ્યારે ગાડીની અંદર જોતા તેમાં કોઈ બેઠેલ ન હતું. જો કે આ ગાડીમાં પાછળની સીટ ઉપર ખાખી કલરના પુઠ્ઠાની પેટીઓમાં અને થેલામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1086 નંગ નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન હતા, જેની કિંમત ₹4,62,333નો હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ગાડીની કિંમત ₹5 લાખ એમ વિદેશી દારૂ અને ગાડી મળી કુલ ₹9,62,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ સ્થળ પરથી ભાગી છૂટેલ ચાલક અને પાયલોટિંગ કરનારા ઈસમ સામે શહેરા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.